નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણો જે ટોપિક હતો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, બરાબર, એમાં આપણે આગલા લેક્ચરની અંદર છે વાત કરી હતી ઉદ્ગાર વાક્ય વિશે, એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ, બરાબર. તો ઉદ્ગાર વાક્યની અંદર છે આપણે હાવ, વોટ અને એ સિવાય છે બીજા વાક્યો પણ છે એનો અભ્યાસ છે એ કરેલો હતો. હવે ત્યારબાદ ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં છે એની આગળનો ટોપિક, બરાબર, કે જે શું છે તો કે ભાઈ ઓપ્ટેટિવ સેન્ટેન્સીસ અથવા તો વિશેષ એટલે શુભેચ્છા અથવા તો ઈચ્છા દર્શક વાક્યોનો અભ્યાસ કરવાનો રહેશે, બરાબર. કેવા વાક્યો તો કે ઓપ્ટેટિવ સેન્ટેન્સીસ અથવા તો તેને વિશેષ પણ છે કહેવામાં આવે છે, બરાબર. એટલે શુભેચ્છા અથવા તો ઈચ્છા દર્શક વાક્યો. હવે શુભેચ્છા અથવા ઈચ્છા દર્શક વાક્યો કહેવાય કોને, બરાબર, તો એના વિશેની માહિતી આપી છે. તો કે ભાઈ આ પ્રકારના વાક્યોનો ઉપયોગ આશીર્વાદ, શ્રાપ કે કોઈને શુભેચ્છા પાઠવવા માટે થાય છે, બરાબર. ક્યાં ઉપયોગ થાય છે ઓપ્ટેટિવ સેન્ટેન્સીસનો? કે ભાઈ આશીર્વાદ આપવા માટે, કોઈને શ્રાપ આપવા માટે અથવા તો કોઈને શુભેચ્છા પાઠવવા માટે છે. શું હે તો કે આ પ્રકારના ઓપ્ટેટિવ સેન્ટેન્સીસનો ઉપયોગ છે એ થાય છે, બરાબર, ડાયરેક્ટ ઇનડાયરેક્ટની અંદર. તો હવે ત્યારબાદ છે એની રચના દર્શાવેલી છે કે ભાઈ ઓપ્ટેટિવ સેન્ટેન્સની પણ છે શું હે તો કે આ પ્રકારની છે રચના આવે કે જેના દ્વારા શું હે તો કે આપણે ડાયરેક્ટમાંથી છે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર છે કરી શકાય છે, બરાબર. તો એમાં છે આપણે આપેલું છે તો કે ભાઈ એની રચના દર્શાવી છે કે પહેલાં બોલનાર, બરાબર છે, પછી છે વિશ્ડ, પ્રેઇડ અને કર્સ્ડ. હવે આમાં એવું નથી કે કોઈ પણ એક મૂકવાનું છે, પણ આમાં છે કેવી રીતના તો કે કોઈ વાક્ય છે આપેલું છે એ વાક્યના ભાવ અનુસાર અથવા વાક્ય કેવા શું માગે છે એ અનુસાર તમારે શું હે તો કે રિપોર્ટિંગ વર્બ એટલે આરવી મૂકવાનું છે એ રહેશે. જો કોઈ શુભેચ્છા પાઠવવાની વાત કરે તો એમાં છે વિશ્ડ મૂકવાનું થાય. જો કોઈ પ્રાર્થનાની વાત કરે, કોઈ માટે પ્રાર્થના કરે છે તો એના માટે પ્રેડ શબ્દનો ઉપયોગ કરવામાં આવશે. અને જો કોઈ દ્વારા છે શ્રાપ આપવામાં આવે તો એના માટે કર્સ્ડ શબ્દનો ઉપયોગ છે એ થાય છે, બરાબર. ત્યારબાદ છે આવશે સાંભળનાર, પછી જોડના તરીકે આવશે ધેટ, પછી કર્તા, ક્રિયાપદ અને અન્ય શબ્દ છે એ આવશે, બરાબર. રિપોર્ટિંગ વર્બ છે શું હોય તો કે દરેક વાક્યમાં છે શું આવશે અલગ અલગ આવશે. એ પછી વાક્ય વાંચીને છે આપણે એના અનુસાર ખબર પડે કે ભાઈ કયા વાક્યને છે કયા પ્રકારનું છે રિપોર્ટિંગ વર્બ છે એ લાગુ પડે, બરાબર. આમાંથી તમારે શું ત્રણમાંથી છે વાક્ય પ્રમાણે છે એ આરવી મૂકવું જોશે. બાકી જે વાક્ય આપણે આગળ ફેરફાર કરતા હતા એ જ પ્રમાણે છે ફેરફાર છે, બીજું કાંઈ છે નહીં, બરાબર. એટલે આ સૌથી સહેલું તો આ જે મુદ્દો છે એ આ ઓપ્ટેટિવ સેન્ટેન્સ શુભેચ્છા દર્શક અથવા ઈચ્છા દર્શક વાક્યો જેને કહેવામાં આવે છે, બરાબર. તો આપણે અહીંયા વાક્ય છે દર્શાવેલા છે, બરાબર. એ વાક્ય છે આપણે એનો અભ્યાસ કરીએ તો કે ભાઈ શું કીધું છે, માય નેબર સેડ ટુ મી મે યુ પ્રોસ્પર. પ્રોસ્પરનો મતલબ થાય છે સમૃદ્ધ થવું, બરાબર, સુખ સમૃદ્ધ થાય. શું કહે છે? માય નેબર સેડ ટુ મી, મારા પાડોશીએ મને એવું કીધું, મે યુ પ્રોસ્પર, બરાબર, કે તું સુખ સમૃદ્ધ છે એ મેળવે એમ, બરાબર, અથવા તો તું સમૃદ્ધ થા, બરાબર. તો એના માટે છે સમૃદ્ધ થા કીધું છે, બરાબર. તો એના માટે છે આપણે કયો વાપરી શકીએ તો કે આમાંથી રિપોર્ટિંગ વર્બ, તો કે એના માટે છે આપણે શું શુભેચ્છા પાઠવી શકીએ, બરાબર. શુભેચ્છા પાઠવાય ને કે તું સમૃદ્ધ થાય, તું સુખી રહે અથવા તું સમૃદ્ધ છે એ રહે, એટલા માટે શું કરે છે શુભેચ્છા પાઠવે છે. તો કે શુભેચ્છા માટે આપણે શબ્દ કયો છે તો કે વિશ્ડ, નક્કી થઈ ગયું. હવે આપણે એનું ઇન્ડાયરેક્ટમાં રૂપાંતર કરીએ તો કે ભાઈ બોલનાર છે તો બોલનાર એમને આવશે શું હે માય નેબર, એટલે માય નેબરનું માય નેબર છે આપણે એમને રાખશું માય નેબર. હા, સેટ ટુની જગ્યાએ શું આવશે તો કે સેટ ટુની જગ્યાએ આવશે વિશ્ડ, કારણ કે શુભેચ્છા પાઠવે છે એટલા માટે આપણે અહીંયા શું લખીશું વિશ્ડ, એટલે અહીંયા શું આવશે વિશ્ડ, બરાબર. પછી સાંભળનાર, તો કે સાંભળનાર કોણ છે તો કે અહીંયા સાંભળનાર મી છે, બરાબર. એટલે મીનું મી છે એમાં કાંઈ ફેરફાર થાય, જે પણ ફેરફાર થાય ક્યારે થાય તો કે અંદરના વાક્યની અંદર ફેરફાર થાય, બહારના ખાલી માત્ર રિપોર્ટિંગ વર્બ છે એ જ બદલે, બાકી છે શું હોય તો કે જે પણ ફેરફાર થાય બોલનાર કે સાંભળનાર પ્રમાણે એ અંદરના વાક્યના એટલે ઇન્વર્ટેડ કોમાનું જે અંદરનું વાક્ય છે એની અંદર છે એ ફેરફાર છે એ પડે, રેડી. એટલે માય નેબર વિશ્ડ મી, જોડના તરીકે શું આવશે તો કે જોડના તરીકે આવશે ધેટ, શું આવશે ધેટ, અને અહીં શું લખશું આપણે ધેટ. પછી છે કર્તા મૂકવાનો છે, બરાબર. તો કે કર્તા છે આ કોણ છે યુ, આ માઇટ તો સહાયકાર ક્રિયાપદ છે ને, કર્તા કોણ છે યુ, કોના પ્રમાણ બદલે સાંભળનાર પ્રમાણ બદલે, સાંભળનાર કોણ છે મી, બરાબર છે. મી કર્મ છે, જો એ હું આપણે કરતા એટલે શું થઈ જાય આઈ, એટલે અહીંયા શું આવશે આઈ, બરાબર. પછી ક્રિયાપદ મૂકવાનું છે તો કે ક્રિયાપદ શું આપેલું છે મે, તો મેનું શું થઈ જાય માઇટ, બરાબર. મેનું થઈ જાય માઇટ, એટલે આઈ માઇટ.
અને પછી છે અન્ય શબ્દ કે હું કીધું ફોસ્ફર, બરાબર. એટલે એમાં ફોસ્ફરમાં કોઈ પણ જાતનો ફેરફાર થાય નહીં, બરાબર. શું કામ? કારણ કે અહીંયા છે શું હે તો કે અહીંયા માઇટ સહાયકારક ક્રિયાપદ, અને સહાયકારક ક્રિયાપદ હારે હંમેશા કેવું રૂપ આવે? મૂળ રૂપ છે એ આવે. એટલે ફોસ્ફરનું ફોસ્ફર એમ રહે, બરાબર. થઈ ગયું વાક્ય, બરાબર. માય નેબર વિશ્ડ મી ધેટ આઈ માઇટ પ્રોસ્પર, બરાબર. એટલે તમારે ખાલી છે આ જે 3 છે બાબતો એ જ ખાલી ધ્યાનમાં રાખવાની છે, બરાબર, કે વાક્ય પ્રમાણે છે શું મૂકી શકાય. ત્યાર પછી આગળ વધીએ. બીજું વાક્ય છે તો કે ભાઈ શું કીધું છે? આઈ સેડ ટુ હર મે યોર મધર સૂન રિકવર. શું કહે છે? આઈ સેડ ટુ હર, મેં તેણીને કીધું. શું કીધું? મે યોર મધર સૂન રિકવર, તારી માતા છે વહેલામ વહેલી તકે શું થઈ જાય? સાજી થઈ જાય, બરાબર. સૂન રિકવર એટલે વહેલામ વહેલી શું થઈ જાય? તો કે પાછી છે ફરીથી સાજી થઈ જાય. તો હવે એની અંદર છે આપણે પહેલાં એ નક્કી કરી લઈએ કે ભાઈ આરવી તરીકે શું આવે? તો કે આરવી તરીકે છે વિશ્ડ, પ્રેડ અને કર્સ્ડ આવે. તો કે આની અંદર છે એવું છે કે જો વિશ્ડ એટલે કોઈને સાજા થવા માટે આપણે શું આપી શકીએ? શુભેચ્છા આપી શકીએ. અને શું છે તો કે એ સિવાય છે આપણે શું છે તો કે કોઈને સારા થવા માટે પ્રાર્થના પણ છે કરી શકીએ, બરાબર. બે શબ્દનો ઉપયોગ થાય. સાજા થવા માટે શું કરી શકીએ? શુભેચ્છા પણ આપી શકીએ, અને સાજા થવા માટે શું કરી શકીએ? તો એના માટે છે એના વતી છે શું કરી શકીએ? પ્રાર્થના પણ છે કરી શકીએ. એટલે આમાં રિપોર્ટિંગ વર્બ તરીકે બેનો ઉપયોગ થાય. વિશ્ડ જ લખી શકો અને પ્રેડનો પણ છે ઉપયોગ કરી શકાય છે. સમજાણું છે? એટલે બેમાંથી ગમે એકનો ઉપયોગ કરવાનો. વિશ્ડ કરો તોય સાચું પડશે, અને એના માટે જો પ્રાર્થના પ્રેડ શબ્દ વાપરો તો પણ છે એ શું પડશે? તો કે સાચું પડશે. એટલે બરાબર. એટલે છે આપણે અહીં છે એકવાર વિશ્ડનો ઉપયોગ કરી લીધો તો આપણે શું છે તો કે પ્રેડનો ઉપયોગ કરીએ, બરાબર. વિશ્ડ લખો તો ખોટું પડશે નહીં. બે છે આવે, શુભેચ્છા આવી શકે અને કોઈ માટે શું કરી શકાય? પ્રાર્થના પણ છે એ કરી શકીએ. એટલે આપણે અહીંયા શું કરીએ તો કે પ્રેડનો ઉપયોગ કરીએ. રેડી? કર્સ્ડ તો આવશે જ નહીં, કારણ કે કર્સ્ડ શબ્દ શેના માટે વપરાય છે? શ્રાપ આપવા માટે, બરાબર. શેના માટે વપરાય છે? શ્રાપ આપવા માટે. એટલે આપણે બે શું છે તો કે ભાઈ બે જ છે કે વિશ્ડ અને પ્રેડ, બરાબર. એટલે આગળના વાક્યમાં આપણે વિશ્ડનો ઉપયોગ કરી લીધો હતો, આમાં છે આપણે પ્રેડનો ઉપયોગ કરશું, બરાબર. એટલે આઈ સેડ ટુ છે તો કે સેડ ટુની જગ્યાએ શું આવશે તો કે નહીં આવશે પ્રેડ. એટલે અહીંયા લખશું આપણે પ્રેડ. એટલે પછી છે શું છે તો કે સાંભળનાર કોણ છે તો કે હર. એટલે અહીં સાંભળનાર લખશું આપણે હર. જોડના તરીકે શું આવશે? ધેટ. એટલે અહીંયા લખશું આપણે ધેટ. હવે શું લેવાનું છે? કર્તા લેવાનું છે. તો કર્તા કોણ છે તો કર્તા અહીંયા છે યોર મધર. શું છે? યોર મધર. આ યોર છે, બરાબર. એ શું દર્શાવે? સંબંધ. કોના પણ બદલે? સાંભળનાર પણ બદલે. સાંભળનાર કોણ છે? હર. એટલે હર છે એ કર્મ થયું અને સંબંધ એ હર થાય, અને કર્તા કોણ થાય તો કે સી થાય. પણ અહીંયા હર છે શું દર્શાવેલું છે તો કે અહીં કર્મ તરીકે દર્શાવેલું છે અથવા સંબંધ તરીકે દર્શાવેલું છે, બરાબર. અહીંયા શું છે? યોર છે, બરાબર. સાંભળનાર બદલે સાંભળનાર કોણ છે? હર. અથવા એમ કહો તોય હાલે કે હર છે ત્રીજો પુરુષ એકવચન છે, બદલે નહીં. અથવા તો હરમાં રૂપાંતર કરો તોય હર જ આવે, કારણ કે સી કર્તા થાય, કર્મ હર થાય, અને સંબંધ પણ શું થાય તો કે હર. એટલે યોરનું શું થઈ જાય? હર. મધરનું મધર એમ જ રહે, બરાબર. આખું કરતા છે હર મધર થઈ ગયું. રેડી? હર મધર. પછી શું લેવાનું છે? ક્રિયાપદ. તો અહીંયા છે ક્રિયાપદ શું આપેલું છે? મે. તો એનું શું થઈ જાય? માઇટ. એટલે અહીંયા આવશે માઇટ, બરાબર. હર મધર માઇટ સૂન રિકવરનું સૂન રિકવર. અહીંયા આવશે સૂન રિકવર, બરાબર. પછી છે ત્રીજું વાક્ય છે કે હી સેડ મે ડેવિલ ટેક યોર સન, બરાબર. તો હવે એની અંદર પણ છે પહેલાં શું નક્કી કરવું જોઈએ તો કે એની પ્રમાણે છે ભાવ છે નક્કી કરવો જોઈએ. શું ભાવ છે તો કે ભાઈ હી સેડ તે કહ્યું. શું કહ્યું? મે ડેવિલ. ડેવિલનો મતલબ થાય છે રાક્ષસ, બરાબર. ટેક યોર સન કે તારા છોકરાને છે શું થઈ જાય તો કે રાક્ષસ છે એ લઈ જાય, બરાબર. તો એના માટે છે શું કર્યું છે તો કે એને શ્રાપ આપ્યો છે. શું આપ્યો છે? શ્રાપ. તો કે ભાઈ શ્રાપ માટે છે અહીંયા શબ્દ છે આપણે આપેલો છે કયો છે તો કે કર્સ્ડ છે. કયો કે શબ્દ છે તો કે કર્સ્ડ શબ્દ છે એ શ્રાપ માટે છે એ આપ્યો છે. એટલે ત્યાં શું આવશે? રિપોર્ટિંગ વર્બ તરીકે કર્સ્ડ આવશે, બરાબર. અને અહીંયા છે આપણે કર્સ્ડનો ઉપયોગ કરીએ તો કે ભાઈ હી, બરાબર. પછી છે શું મૂકશું? કર્સ્ડ. એટલે અહીંયા શું આવશે? કર્સ્ડ, બરાબર. હવે સાંભળનાર છે નહીં, એટલે સીધું છે જોડના તરીકે શું આવશે? ધેટ. એટલે અહીંયા આપણે લખશું ધેટ. પછી છે શું આવશે? કર્તા. કર્તા કોણ છે તો કર્તાને ડેવિલ આપેલો છે, એટલે શું થાય? રાક્ષસ, બરાબર. ડેવિલ એટલે શું થાય તો કે રાક્ષસ. એટલે અહીં કર્તા તરીકે ડેવિલનો છે ઉપયોગ થાય, એટલે અહીંયા ડેવિલ આવશે.
પછી છે ક્રિયાપદ મૂકવાનું છે. ક્રિયાપદ કયું છે તો કે મે, તો મેનું શું થઈ જાય તો કે માઇટ થઈ જાય. અને માઇટ છે એ સહાયકારક ક્રિયાપદ છે બરાબર, એટલે એની હારે શું આવે તો કે એની હારે મૂળ રૂપ જ આવે, એટલે ટેકનું ટેક છે એ એમને રહેશે. એટલે ત્યાં છે ટેક. પછી છે આપેલું છે યોર. હવે યોર છે ને એ સાંભળનાર પણ બદલે, તો કે આ વાક્યની અંદર છે સાંભળનાર કોઈ આપ્યો નથી. અને યોર શું દર્શાવે તો કે સંબંધ દર્શાવે. શું દર્શાવે છે? સંબંધ. કોના પ્રમાણ બદલે? સાંભળનાર પ્રમાણ બદલે. હવે સાંભળનાર કોઈ આપ્યું નથી, તો એ સાંભળનાર છે શું હોઈ શકે તો કે હર પણ હોઈ શકે, અને એ સાંભળનાર છે હિઝ પણ છે હોઈ શકે. બરાબર, બેયના છે જે સંબંધ છે એ લેવાનો છે. દાખલા કે હી તરીકે ગણ્યું હોય, આપેલો નથી કોઈ સાંભળનાર. જો હી તરીકે ગણો તો શું આવે તો કે હી, હિમ અને હિઝ આવે. અને જો સ્ત્રી તરીકે ગણો તો સી, હર ને હર આવે. એટલે એની અંદર છે બે આવી શકે, હિઝ પણ આવી શકે અને શું આપી શકે? હર પણ છે આવી શકે. એટલે આપણે બે છે, બેમાંથી ગમે એક છે લખી શકીએ. બરાબર, એટલે હર અથવા તો હિઝ, અને સનનું સન અન્ય શબ્દ તરીકે આવશે. બરાબર, એટલે હરનો પણ ઉપયોગ કરી શકાય અને હિઝનો પણ છે ઉપયોગ કરી શકાય છે. બરાબર, એમાં કંઈ આપેલું ન હોય ત્યાંની વાત થાય છે. બરાબર, ને સાંભળનાર કોઈ આપ્યો નથી, તો એની જગ્યાએ આપણે હર પણ લખી શકીએ અને શું લખી શકીએ? હિઝ પણ છે લખી શકીએ છીએ. રેડી? એટલે એ વાત થઈ છે ને તો કે ભાઈ વિશ્ડ, પ્રેડ અને કર્સ ત્રણેયમાંથી છે જેનો ઉપયોગ થતો હોય એ જ વાક્ય પ્રમાણે છે તમારે શું લે તો કે રિપોર્ટેડ વર્બ તરીકે લેવાનો છે એ રહેશે. હવે એની અંદર જ છે આગળ વાત કરીએ તો કે ભાઈ આ પણ એ જ વાક્યો છે. બરાબર, શુભેચ્છા દર્શક વાક્યો. તો અહીંયા શું લખ્યું છે આપણે જો કે જો વાક્યમાં શુભેચ્છા આવે તો નીચે મુજબની વાક્યનો ઉપયોગ કરવો. તો કે અહીંયા કેવી શુભેચ્છા આવે છે તો કે કોઈ ગુડ મોર્નિંગ કીધું હોય, કોઈનું હેપી બર્થડે હોય તો હેપી બર્થડે કીધું હોય છે, અથવા તો કોઈ તહેવાર હોય તો હેપી દિવાળી અથવા હેપી જન્માષ્ટમી છે. આપણે કોઈ પણ તહેવારની વાત કરીએ તો એની અંદર છે આપણે શું હોય તો કે એકબીજાને છે શુભેચ્છા પાઠવીએ છીએ. બરાબર, તો એ શુભેચ્છાની આમાં વાત છે એ કરેલી છે. બરાબર, અને આ જે વાત હતી તો શું હોય તો કે ભાઈ એમાં છે ઈચ્છાદર્શક જે વાક્યો હતા. બરાબર, દાખલા કે કોઈને પ્રાર્થના કરીએ, કોઈને શુભેચ્છા પાઠવીએ, એ પણ એક પ્રકારના શું થઈ ગયા તો કે શુભેચ્છા દર્શક વાક્યો જ છે. બરાબર, આ શુભેચ્છા કેવું હોય? જે સામાન્ય આપણે જે રોજબરોજની જિંદગીમાં ઉપયોગ છે કરતા હોય, ગુડ મોર્નિંગ છે, ગુડ આફ્ટરનૂન કોઈ, ગુડ ઇવનિંગ કહે. બરાબર, એ શુભેચ્છાની વાત છે એ કરે છે. તો એમાં પણ છે શું હોય તો કે એની રચના પણ છે થોડીક છે શું હોય તો કે અલગ છે એ રહેશે. પણ અહીંયા આપણે દર્શાવેલી છે તો એ જોઈએ તો કે ભાઈ જે વાક્યમાં શુભેચ્છા આવે તો તેની રચના છે નીચે મુજબ છે એ કરવામાં આવશે. એનો ઉપયોગ છે નીચે પ્રમાણે રચના છે એના પ્રમાણે છે એ કરવાનો રહેશે. બરાબર, તો કે એની અંદર છે પહેલાં શું આવશે તો કે ભાઈ એની અંદર છે પહેલાં બોલનાર આવશે. શું આવશે? બોલનાર. પછી છે ફરજિયાત શું આવશે તો કે એમાં વિશ્ડ જ આવશે. એમાં કોઈ છે તમારે છે ઓપ્શન છે નહીં. હું મૂકવું જોઈએ તો કે વિશ્ડ જ છે મૂકવું જોઈએ. વિશ્ડ પછી જે પણ શુભેચ્છા આપેલી હોય એ ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર છે જે પણ શુભેચ્છા આપવામાં આવી હોય એ શુભેચ્છા પછી છે ટુ, અને પછી છે શું આવશે તો કે સાંભળનાર છે વ્યક્તિ છે એ આવશે જે પણ આપેલો હોય એ. અથવા તો જો એ રચના ન કરવી હોય તો એના માટે છે બીજી રચના પણ છે તો કે એની અંદર પણ છે બોલનાર, વિશ્ડ, પછી સાંભળનાર આવશે અને પછી છેલ્લે શું આવશે? શુભેચ્છા આવશે. એટલે આ રચનાનો ઉપયોગ કરો તો પણ ચાલે અને નીચે આપેલી રચના પણ છે એનો ઉપયોગ પણ છે આપણે કરી શકાય છે. ફરક માત્ર છે શેનો છે તો કે ભાઈ ટુનો ફરક છે. બરાબર, એમાં છે શું આવે તો શુભેચ્છા પછી ટુ અને સાંભળનાર આવશે. આમાં છે શું આવશે તો કે વિશ્ડ, સાંભળનાર, ટુ આવશે નહીં, સીધી શું આવશે? શુભેચ્છા છે એ આવશે. એટલે આપણે જે શૈલી પડે એવું રચનાનો ઉપયોગ કરી શકીએ. તો કે શૈલી છે આ પડે ને કે બોલનાર, વિશ્ડ, સાંભળનાર અને શું આવશે તો કે શુભેચ્છા. ઓલામ કદાચ છે પેલી વાક્ય રચનામાં છે ટુ ક્યાં મૂકવું એનો કદાચ પ્રોબ્લેમ છે થાય, પણ બીજી વાક્ય રચના છે એ શું છે તો કે હાવ સામાન્ય અને છે સરળ છે જે શું છે તો કે આપણે છે આવડી જાય તરત. બરાબર, બોલનાર, વિશ્ડ, સાંભળનાર અને શુભેચ્છા. અહીંયા વાક્ય છે આપણે દર્શાવેલા છે કે વાક્ય છે આપણે જોઈએ તો હું કીધું છે માય ટીચર સેડ ટુ મી ગુડ મોર્નિંગ. તો અહીંયા આપણી શુભેચ્છા શું થઈ તો કે અહીંયા આપણી શુભેચ્છા થઈ ગુડ મોર્નિંગ. બરાબર, શું થઈ શુભેચ્છા? ગુડ મોર્નિંગ, શુભ સવાર છે આપણે શું થઈ? શુભેચ્છા થઈ. એ તો નક્કી થઈ ગઈ શુભેચ્છા, બીજું કાંઈ કરવાનું નથી. બાકી વાક્યને શું કરવાનું છે? વાક્ય રચના પ્રમાણે છે ગોઠવવાનું છે એ રહેશે. એટલે પહેલાં છે શું કીધું છે તો કે ભાઈ આ રચના જોઈ પહેલાં પહેલી રચના. બરાબર, તો એમાં શું આપેલું છે? બોલનાર આપેલું છે. તો કે બોલનાર કોણ છે તો કે માય ટીચર. એટલે અહીંયા લખશું આપણે માય ટીચર. બરાબર, પછી શું આપેલું છે? વિશ્ડ. એટલે વિશ્ડનું વિશ્ડ એમાં મૂકવાનું રહેશે સેટની જગ્યાએ. બરાબર, તો હું શુભેચ્છા દર્શક વાક્યો છે એટલા માટે. બરાબર, વિશ્ડ પછી છે શું આવશે? શુભેચ્છા. તો કે શુભેચ્છા અહીંયા શું લખેલી છે? ગુડ મોર્નિંગ. તો અહીંયા આપણે શું લખશું? ગુડ મોર્નિંગ.
રે શુભેચ્છા લખી લીધી પછી ટુ પ્લસ સાંભળનાર તો કે ટુનું ટુ એમને સાંભળનાર કોણ છે મી તો કે મીમાં પણ કાંઈ ફેરફાર થાય નહીં શું કામે કારણ કે આગળ ટુ છે ને બરાબર એટલે ટુ આઈ હંમેશા કેવું રૂપ આવે મૂળ રૂપ જ આવે એટલે થઈ ગયું માય ટીચર વિસ્ડ મૂકી દીધું પછી શુભેચ્છા આપી શુભેચ્છા કહી હે ગુડ મોર્નિંગ પછી ટુ પ્લસ સાંભળનાર એટલે ટુ અને સાંભળનાર કોણ છે કાંઈ સાંભળનાર છે મી છે એટલે મી છે એ રાખ્યું હવે બીજી રીતના પ્રમાણે કરવું હોય તો એ પણ છે થઈ શકે તો કે અહીંયા છે આપણે ઓર કરીને લખીએ કે આ રીતના પ્રમાણે એનો ઉપયોગ છે એ થઈ શકે છે તો કે આમાં પણ પહેલાં બોલનાર કીધું છે માય ટીચર એટલે માય ટીચર એમનું આવશે રે માય ટીચર પછી શું આપેલું છે વિસ્ડ એટલે અહીંયા આપણે શું લખશું વિસ્ડ બરાબર પછી શું કીધું છે સાંભળનાર તો કે સાંભળનાર કોણ છે તો કે સાંભળનાર મી છે એટલે મી બરાબર વિસ્ડ મી થઈ ગયું પછી સાંભળનાર પછી શુભેચ્છા હું આપી તો શુભેચ્છા છે ગુડ મોર્નિંગ એટલે સીધું ગુડ મોર્નિંગ બરાબર કોમાને ઇન્વર્ટેડ કોમા તો નીકળી જાય એટલે સીધું ગુડ મોર્નિંગ થઈ ગયું વાક્ય માય ટીચર વિસ્ડ મી ગુડ મોર્નિંગ બીજું કાંઈ છે નહીં આ સામાન્ય હાવ સર્વસામાન્ય વાક્ય છે બરાબર કે આવા પણ શુભેચ્છા દર્શક વાક્યો છે એવું હતું કે આપણા એક્ઝામની અંદર છે એ આવી શકે છે એટલા માટે છે આપણે અહીંયા દર્શાવેલા છે રાઈટ એ રીતના બીજું વાક્ય છે તો કે ભાઈ આમાં પણ છે બોલના તરીકે આય બરાબર સેડ પછી છે શું આપેલું છે હેપી બર્થડે એ હેપી બર્થડે શું થઈ ગયું આપણી શુભેચ્છા થઈ બરાબર અને સાંભળનાર જે છે બરાબર એ સાંભળનાર છે અહીંયા છેલ્લે આપેલું છે શું આપેલું છે અમી સ્ત્રી તરીકે આપેલું છે બરાબર આઈ સેડ હેપી બર્થડે અમી અહીં એટલે બોલનાર કોણ થાય તો કે બોલનાર છે આઈ થાય એટલે આઈનું આઈ પેલી રીતના પ્રમાણે બરાબર પછી મૂકી શકાય વિશ બરાબર એટલે અહીં શું છે વિશ કરે શુભેચ્છા પાઠવે છે બરાબર વિશ શુભેચ્છા શું છે તો કે શુભેચ્છા છે હેપી બર્થડે બરાબર એટલે અહીંયા શું આવશે હેપી બર્થડે અહીં આવશે હેપી બર્થડે રેડી આઈ વિશ હેપી બર્થડે પછી ટુ પ્લસ સાંભળનાર ટુ સાંભળનાર ક્યાં એવો જો સાંભળનાર છેલ્લે આપેલું છે ને સાંભળનાર જો હેપી બર્થડે શુભેચ્છા પછી છેલ્લે આપેલો સાંભળનાર એટલે એ સાંભળનાર આપેલો છે તો ત્યાં આપણે લખવું જોઈએ સાંભળનાર તરીકે શું આવશે તો કે અમી બરાબર થઈ ગયું બાકી આપણું આઈ વિશ્ડ હેપી બર્થડે ટુ અમી અને જો બીજી વાક્ય રીતના પ્રમાણે કરવું હોય તો અહીંયા છે આપણે ઓર કરીને લખીએ તો કે ભાઈ બોલનાર તરીકે કોણ છે તો કે આઈ પછી વિશ્ડ શુભેચ્છા બરાબર એટલે અહીંયા આવશે વિશ્ડ પછી હું આપેલું સાંભળનાર કોણ છે તો કે અમી તો અહીંયા આવશે અમી અને છે શુભેચ્છા શું છે તો કે શુભેચ્છા છે હેપી બર્થડે શું આપેલું છે હેપી બર્થડે થઈ ગયું વાક્ય બરાબર એટલે આ વાક્ય છે આવી રીતના છે એ થશે બરાબર એ વાક્ય છે આપણે અલગ અલગ પાડી દઈએ અરે એટલે આ રીતે થશે તો કે આ રચનાનો શુભેચ્છામાં આ રચનાનો ઉપયોગ પણ કરી શકાય અને જો આ વાક્ય રચના યાદ રહેતી હોય તો એનો પણ છે આપણે ઉપયોગ કરી શકાય છે બરાબર જે સહેલી પડે તમને એ બરાબર એટલે આ શુભેચ્છા વર્ષના માટે છે આવે છે આપણે ગુડ મોર્નિંગ કહી છે હેપી બર્થડે કહી છે એ શુભેચ્છા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે બરાબર છે અને આ રચના અથવા તો જે પણ આ રચના બરાબર જે તમને યોગ્ય લાગે એ રચનાનો આપણે ઉપયોગ કરી શકાય છે એટલે આ શુભેચ્છા દર્શક જે અથવા તો ઈચ્છા દર્શક જે વાક્ય ટોપિક છે એ એકદમ છે કેવો છે નાનો ને એકદમ છે સહેલો છે બરાબર કે ક્યાંય વાક્ય રચનાની અંદર છે અથવા તો કોઈ પેરેગ્રાફ સ્વરૂપે આપણે વાક્ય આગળ કરવાના થશે તો એની અંદર પણ છે આ રચનાનો ઉપયોગ છે આવી શકે છે તો આપણે એ ખબર હોવી જોઈએ કે ભાઈ આની રચના છે આ પ્રમાણે થાય અથવા તો આવા વાક્યો આપેલા હોય તો એના માટે છે આ શું છે તો કે ભાઈ આ જે રચના છે એનો પણ ઉપયોગ છે આપણે કરવાનો છે એ કદાચ છે થશે વાક્યમાં આવ્યું એટલે એનો ઉપયોગ છે કરવાનો થશે એટલે આવા જે ઈચ્છા દર્શકો શુભેચ્છા દર્શક જે વાક્યો છે એની રચના છે એ આ પ્રમાણે છે એ થશે બરાબર એ દરરોજના લેક્ચરની જેમ છે આપણે કહીએ છીએ કે ભાઈ એ વાક્યો શીખ્યા બાદ બરાબર પછી તમારે તમારી રીતે શું કરવાનું રહેશે તો કે એની જે રચના છે એ રચનાને ખાસ કરીને છે ધ્યાનમાં છે રાખવાની રહેશે અને ત્યારબાદ છે તમારી રીતે વાક્ય લખી અને એને શું છે તો કે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતા છે આવડવું જોઈએ બરાબર એટલે આજના લેક્ચરની અંદર છે આપણે શુભેચ્છા દર્શકની છે વાત છે અથવા ઈચ્છા દર્શક વાક્યોની છે વાત છે એ કરી બરાબર એના જે 3 વાક્યો છે આપણે દર્શાવેલા છે બરાબર એ 3 વાક્યો અને એ સિવાય છે આ જે શુભેચ્છા હોય સામાન્ય જે શુભેચ્છાની વાત કરી હતી બરાબર ગુડ મોર્નિંગ છે હેપી બર્થડે કે એવી કોઈ શુભેચ્છા પાઠવવાની કોઈ તહેવારની તો એના માટે આ રચનાનો ઉપયોગ કરવામાં છે એ આવશે બરાબર
એટલે આજના લેક્ચરની અંદર છે આપણે અહીંયા છે પૂર્ણ છે એ કર્યું અને અહીંયા જે ઈચ્છાદર્શક વાક્યો અથવા જે આપણા જે ટોપિક હતો એ પણ અહીંયા છે અહીં પૂર્ણ થઈ જાય છે. આ ટોપિક ઓપ્ટેટિવ સેન્ટેન્સીસ વાળો ટોપિક છે અહીંયા શું થઈ જાય છે પૂર્ણ છે એ થઈ જાય છે. અસ્તુ.